અત્યારે મને બોલાવવાનું કારણ અરે ભોળાનાથ ઇન્દ્ર રાજા બોલાવે છે. અરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ એ આકાશથી ઉતરી આવો ભોળા શંકર આકાશથી ઉતરી આવો જે કૈલાસો યોતરે રામરા ભોળાનાથ કૈલાસો યોતરી આયા રે કૈલાસો ઉતરી આયા મારા ભોળાનાથ કૈલાસો ઉતરી આયા રે સાથે પાર્વતી ને લાયા મારા ભોળાનાથ સાથે પાર્વતી ને લાયા રે સાથે પાર્વતી ને લાયા મારા ભોળાનાથ સાથે પાર્વતી ને લાયા રે શંકર પાર્વતી ને જોડો મારા ભોળાનાથ શંકર પાર્વતી જોયો રે શંકર પાર્વતી નો જોડો મારા ભોળાનાથ શંકર પાર્વતી નો જોડો રે ગોળા માતા લોડા નાગ મારા ભોળાનાથ ઈ ગોળા માતા લોડો નાગ રે નાગા દેખીને અમે ડરીએ ભોળા શંકર નાગા દેખીને અમે ડરીએ રે દેવો ના દુઃખને ભગો મારા ભોળાનાથ દેવો ના દુઃખને ભાગો રે દેવોના દુઃખો મારા ભાગો ભોળા શંકર દેવોના દુઃખ તમે ભાગો રે આયો પવન નો લેરો પાર્વતી આયો પવન નો લેરો રે આયો પવનનો પેલો માનવી આયો પવનનો જોગો રે પાલવડા વડે જાયો પાર્વતી ઈ પાલવડા વડે જાયો પાર્વતી પાલવડા વડે જાયો રે દેવોના દુઃખના ભાગો મારા પાર્વતી દેવોના દુઃખના ભાગો રે દેવો ના દુઃખને ભાગે મારો ભોળાનાથ દેવો ના દુઃખને ભાગે રે અરે દેવ ઇન્દ્ર અત્યારે મને બોલાવવાનું કારણ જ્યારે તમે મને ઇન્દ્રાસન સોંપ્યું હતું ત્યારે કહ્યું હતું તમારા ઇન્દ્રાસન ઉપર કાંઈ પણ સંકટ આવે ત્યારે મને સમજજો. પહેલાના ઋષિ મુનિઓ 12,000 વર્ષ સુધી તપ કરતા હતા તોય મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નહોતું થતું. આ કેવો કાળા માથાનો માનવી છે કે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પિંજરાની માફક ડોલાવી રહ્યું છે. આના વિશે તમે કાંઈ પણ જાણતા હો તો જલ્દીથી કહો ને કે એના ધરતી મસ્તક જુદા કરો. અરે દેવ ઇન્દ્ર આટલો બધો ક્રોધ ના કરો. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે. એ ઇન્દ્ર જાવ ત્રણે દેવ જાવ ત્રણે લોકમાય. ઓ દેવ જાવ ત્રણે લોકમાય. દેવા જવાના આપીને વેરાયા દેવો જાવો તમે દેવો ને દરબાર રે મારા દેવો જાવો તમે આવા દેવો ને દરબાર બનાયા કે ને ભોળાનાથ આવ દેવો એવ મહાયા પ્રભા પુરી મોજાન રે એવ પ્રભા ચાલ્યા એવ પ્રમાણે મોજાન સબનાયા પીને ભોળાનાથ આવજો
ઓલે દરબાર